સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ જોવા મળ્યો છે। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ફરી એકવાર એન્ટ્રી કરી રહ્યો છે। ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। હવામાન વિભાગે આગામી 4 એપ્રિલ સુધી ભારે પવન, ગાજવીજ અને વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આવો જાણીએ હવામાન વિભાગનું શું કહેવું છે। રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવી શકે। હાલમાં રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 દિવસ સુધી એટલે કે 12 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કરા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ સાથે જ મે મહિનામાં પણ વરસાદ અને વાવાઝોડું આવી શકે તેવું અંબાલાલ પટેલે ઉમેર્યું હતું। જામનગર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે। લાલપુર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને મોટી વેરાવળને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાય છે। કરા સાથે વરસાદથી લાલપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા। લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા। જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો। અનેક સ્થળોએ વરસાદની સાથે કરા પણ પડ્યા, જેનાથી રસ્તા પર સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મોટી વેરાવળ સહિતના પંથકમાં માવઠાને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે। કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે, જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ છે। હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો। વહેલી સવારથી સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું। અચાનક આવેલ વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ તૈયારી તેજ કરી છે। અમદાવાદમાં ભાજપે 48 વોર્ડમાં 2 દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં વિધાનસભા દીઠ નિરીક્ષકો નિયુક્ત થયા છે। વડોદરાની વાત કરીએ, બીજા દિવસે 7 સહિત અનેક વોર્ડમાં સેન્સ લેવાયા છે, ત્યાં દરેક વોર્ડમાં 40થી વધુ દાવેદારો જોવા મળ્યા છે। તેમજ મહેસાણા જિલ્લામાં પણ સેન્સ પ્રક્રિયા શરૂ થતા ટિકિટ ઇચ્છુકોમાં ઉત્સાહ છવાયો છે। રાજકોટમાં તાલુકા અરવલ્લી જિલ્લામાં સેન્સ પ્રક્રિયા વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો। બાયડ ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ આકાશ પટેલના નામનો વિવાદ સર્જાયો હતો। આકાશ પટેલનું પેપર લીક કૌભાંડમાં નામ હોવાની બાબતથી ભારે વિવાદ જોવા મળ્યો હતો, જ્યારે આ સમગ્ર મામલો અરવલ્લી કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપી ચૂક્યું છે। કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપ આરોપીઓને હોદ્દા આપે છે, જ્યારે ભાજપે કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તથ્યો સામે આવશે તો પક્ષ કાર્યવાહી કરશે। જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેવો આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માંગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે। શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માંગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે। એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો, એ પોતે કોઈ બારોટે વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો, એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા। અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે। મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે। મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 450થી વધુ ઉમેદવારોએ ફોર્મ લીધા બાદ આજે 2 દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રથમ દિવસે વોર્ડ 1 થી 6 માટે ટિકિટ ઇચ્છુક
ભાજપ કાર્યાલયે જોવા મળી હતી. નિરીક્ષક તરીકે આવેલા મંત્રીઓ સમક્ષ ઉમેદવારો પોતાની દાવેદારી મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે. મહાનગરપાલિકાની મતલબ ફર્સ્ટ ટાઈમ ચૂંટણી આ રીતે થઈ રહી છે. એની અંદર વોર્ડ નંબર 1 નું રિપ્રેઝન્ટ કરું છું અને ત્યાં અમે દાવેદારી કરેલી છે. અને જેમ કે ભાજપની પ્રોસેસ છે એ પ્રમાણે પહેલા સેન્સ પ્રક્રિયા હતી એ પ્રમાણે મને એવું લાગે કે નાનામાં નાનો વ્યક્તિ આમાં દાવેદારી કરી શકે છે અને ટિકિટ લઈ શકે છે. એ જે ભાજપની સૂત્ર છે એ ખરા અર્થમાં પેલું છે. 11 વર્ષથી હું પાર્ટી સાથે સક્રિય સભ્ય છું અને આજે મેં મારી પોતાની દાવેદારી કરેલી છે. મેં ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 1માં ઉમેદવારી નોંધાવી છે. પાર્ટી ટિકિટ આપશે તો મજબૂતીથી લડી લઈશું. પાર્ટી કદાચ ટિકિટ ના આપે તો બીજા કોઈ ઉમેદવારને આપે તો એમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી અને જીતાડવા માટે ખૂબ મહેનત કરશું. ખેડા જિલ્લામાં પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય ગરમાવો વધ્યો છે. નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. જિલ્લા પંચાયતની 42, તાલુકા પંચાયતની 176 અને નડિયાદ મહાનગરપાલિકાની 52 બેઠકો સહિત વિવિધ પાલિકાઓમાં ચૂંટણી યોજાશે. કુલ લાખો મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થશે અને શાંતિપૂર્ણ મતદાન માટે હજારોથી વધુ સ્ટાફ ત્યાં તૈનાત રહેશે. જિલ્લા પંચાયતમાં ટોટલ 42 બેઠકો માટે આ સામાન્ય ચૂંટણી યોજનાર છે. આપણા જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ, 9 તાલુકા પંચાયતમાં 176 જેવી બેઠકોની સામાન્ય ચૂંટણી થવાની છે. આ તાલુકા પંચાયતનું નામ છે નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, બસો, ગલતેશ્વર અને ફાગવેલ. નડિયાદ મહાનગરપાલિકામાં કુલ 13 ચૂંટણી થવાની છે. આ 13 વાર્ડમાં ટોટલ 52 બેઠકોનો સમાવેશ છે. કુલ 4 નગરપાલિકાઓની પણ સામાન્ય ચૂંટણી થવાની છે. એમાં ટોટલ 25 વોર્ડની અંદર 100 બેઠકો માટે એ સામાન્ય ચૂંટણી થશે. કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા આ નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી થવાની છે. રાજકોટના મોરબી હાઈવે પર આવેલા મડાળા ગામના પાટિયા પાસે એક કરુણ ઘટના સામે આવી હતી. વડોદરામાં વસવાટ કરતા નેપાળી યુવકે રોજગાર ના મળતા આપઘાત કરી લીધો હતો. યુવકે પૂરપાટ ઝડપે આવતા ટ્રક નીચે આડેસુએ આપઘાત કર્યો હતો. સમગ્ર આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં દૂધ સંજીવની યોજનાના દૂધના પેકેટો જંગલમાં ફેંકાયેલા હાલતમાં મળતા ચકચાર મચી પામી હતી. આદિવાસી બાળકોના પોષણ માટેનું દૂધ બગાડતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. શરમજનક દ્રશ્યોમાં કૂતરાઓ દૂધના પેકેટો ફાડી ખાતા જોવા મળ્યા હતા, જેના કારણે યોજનાના અમલીકરણ પર હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ઔદ્યોગિક વિકાસના નામે ચાલી રહેલી પ્રવૃત્તિઓ હવે ખેડૂતો માટે વિનાશનું કારણ બની રહી છે. જીનિંગ ફેક્ટરીઓ દ્વારા છોડાતા કેમિકલ યુક્ત પાણીના કારણે એક પ્રગતિશીલ ખેડૂતની ખેતી લાયક જમીન બરબાદ થવાની કગાર પર પહોંચી ગઈ છે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને જવાબદારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ફેક્ટરીઓમાં કપાસના બિયારણને પ્રોસેસ કરવા માટે ઘાતક એસિડ અને ઝેરી કેમિકલ્સનો મોટા પાયે ઉપયોગ થાય છે. પર્યાવરણના નિયમો મુજબ પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા બાદ જ છોડવું ફરજિયાત છે. છતાં ખર્ચ બચાવવા માટે ફેક્ટરી સંચાલકો આ નિયમોની અવગણના કરી કેમિકલયુક્ત પાણી સીધું જ ખુલ્લું જમીનમાં છોડતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. હાલમાં મોટો સવાલ એ છે કે તંત્ર ક્યારે સક્રિય બનશે? શું પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? પછી આ મુદ્દો ફક્ત કાગળ પર રહ્યો છે કે નહીં, તેવા અનેક સવાલો સામે આવ્યા છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ થતા રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની હતી. હનુમાન જયંતિના દિવસે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી ભાયલી TP3 અને TP4 વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી અને મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો. વડોદરાના તાંદલજા વિસ્તારમાં 3.5 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો.
પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને જઈ રહ્યો હતો ત્યારે કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર 3 લૂંટારાઓએ પાછળથી આવી મોબાઈલ તેમજ રોકડ લૂંટી તેઓ ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ ચોકીથી માત્ર 300 કિલોમીટર દૂર હતું અને લૂંટ થઈ ત્યારે પોલીસની સુરક્ષા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપી પહેલા પીડિતના ઘરમાં બાળકને રમાડવા જતો હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ નંબર મેળવી પીડિતાને ફોન દ્વારા શોષણ કરતો રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં સગીરાની માતા યુવકને માર માર્યો હતો. જ્યારે સમગ્ર મામલો પોલીસે આરોપીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ફોનની આપ લે કરી રહી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ આણે પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો. જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે મેં માથાકૂટ કરેલી હતી. જે બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ ITI મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી માટે સરકાર સજ્જ બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ચૂંટણી આચારસંહિતા બાદ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. બોગસ આયુર્વેદિક તબીબો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. પ્રદીપ જોટંગિયા વિવાદ બાદ ડિગ્રી વગર સારવાર અને અંધશ્રદ્ધાથી થતા મોતના કેસો સામે આવતા સરકાર હાલ વધુ સતર્ક બની છે. આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. વાત કરીએ સમાચારમાં તો સુરતમાં નકલી પનીરનો મામલો સામે આવ્યો છે. હાલ મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની લાલ આંખ છે તે સમગ્ર મામલે દેખાઈ રહી છે. હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરના બોર્ડ મારવા હાલ ફરજિયાત બની કરીને પનીર બનાવીને 1400 કિલો જેટલું પનીર પકડ્યું પોલીસે અને આરોગ્યના ટીમ સાથે મળીને. એ સબસ્ટાન્ડર્ડ નમૂનો સાબિત થયો છે. એટલે કે ભેળવેળ કરેલું પનીર બનાવેલું છે. તો આ પનીર હોટલો, મોટા ફંક્શનો હોય, જમણવાર કેટરિંગવાળાના હોય એમાં યુઝ થતું હોય અને હોટલવાળાએ પણ ત્યાં બોર્ડ મારવું પડે કે એનાલોગ પનીર અમે અહીંયા વેચીએ છીએ, જે હોટલવાળા કે કેટરિંગવાળા નથી. હાલ જો વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે અઝરુદ્દીન ઓવૈસી છે જે ગુજરાતના પ્રવાસે જોવા મળશે. અઝરુદ્દીન ઓવૈસી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે તેવા મહત્વના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે સાંજે તેઓ અમદાવાદ આવશે તેવું હાલ જાણવા મળ્યું છે. 4 એપ્રિલે ખાનપુરમાં જાહેર સભા છે તે યોજાવાની છે જે ઓવૈસી દ્વારા સંબોધવામાં આવશે. ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે. આ તૈયારીઓ વચ્ચે વડોદરામાં રાષ્ટ્રીય રમત હોકીની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. શહેરમાં એક પણ અલાયદું મેદાન ન હોવાથી ખેલાડીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે હોકી માટે અલગ મેદાન ફાળવવામાં આવે તેવી હાલ માંગ પણ ઉઠી રહી છે. ग्राउंड अच्छा नहीं मिल रहा है, फैसिलिटीज नहीं मिल रही है और जो क्रिकेट है और अदर गेम्स है उनको अच्छी फैसिलिटीज मिल रही है.
पर हमारे जो नेशनल गेम है उनको उसको फैसिलिटी नहीं मिल रही है, तो हमको यानी बहुत दुख हो रहा है ग्राउंड के लिए। અમને અહીંયા પાસમાં જે હોકી ટર્ફ છે એ મળી જાય તો અમે મહેનત કરી. સંસ્કારી નગરી વડોદરા, જ્યાં હોકીને ગુજરાતમાં વડોદરાને હોકીનું હબ કહેવામાં આવે છે, અને આ હબમાં આજે હોકી અને હોકી મેદાનની દારૂણ પરિસ્થિતિ છે. પ્લેયરો ઘણા છે, ટેલેન્ટ ઘણું છે, પણ અમને જે પ્રોબ્લેમ છે એ મેદાન ફેસિલિટી જે હમણાં ઇન્ટરનેશનલ ફેસિલિટી હોય છે એટલે એસ્ટ્રો ટર્ફ નથી, સાથે એક પણ મેદાન નથી. ઘણા બધા છોકરાઓ ડિમોટિવેટ થઈને આ ગેમ છોડી રહ્યા છે. કે આ ગ્રાઉન્ડ ઉપર અમે આટલા વર્ષથી લઈને આવીએ છીએ છોકરાઓને, તો અત્યારી પાસે ગ્રાઉન્ડ માટે પ્રેક્ટિસ કરવાની પણ અમારી એ નથી, કારણ કે અડધા ભાગમાં સરકારી કામનું ચાલુ છે અહીંયા આગળ, તો છોકરાઓને પ્રેક્ટિસ પણ નથી મળી રહી. અત્યારે આ લોકો જે નેશનલના કેમ્પ ચાલી રહ્યા છે એમાં અમારા બધા છોકરાઓને ના પાડવી પડી. સબ જુનિયર વાળા સિલેક્ટ થઈને ગયા છે, જુનિયર વાળાઓનું બાકી છે, પણ પ્રેક્ટિસના અભાવે એ લોકોનું પણ સિલેક્શન ક્વેશ્ચન માર્ક ઉપર આવીને ઊભું છે અત્યારે. અમારી પાસે એવું ગ્રાઉન્ડ જ નથી, એટલે અમને પેરેન્ટ્સોને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે ના, એની પણ તૈયારી થવી જોઈએ અને અમને એવું ગ્રાઉન્ડ મળવું જોઈએ. મેચ અહીંયા રમાતી નથી પ્રોપરલી. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ખાલી નજદીકમાં અહીંયા એક ગ્રાઉન્ડ એલોટેડ કરી દે. અમારે છોકરી 8-9 વર્ષથી રમે છે, તો ફર્ધર કદાચ એ આગળ નેશનલ ઇન્ટરનેશનલ રમી શકે. બસ અમારે એટલી જ ઈચ્છા છે કે અમને એક ગ્રાઉન્ડ આપો. મહીસાગરમાં બાલાસિનોર નજીક પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. એસઓજી ટીમે અમદાવાદથી બાલાસિનોર તરફ આવી રહેલી કારને ગ્રીનવલ ચોકડી પાસે રોકી તપાસ કરતા મનીષ મહેરા પાસેથી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને કાર સહિત કુલ ₹14.45 લાખનો મુદ્દામાલ છે તેને કબ્જ કર્યો હતો. નવસારીના ચીખલીના ટાંકલ ગામમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. તસ્કરોએ પોલીસનો ખોફ ન હોય તેમ એક જ રાતમાં 4 દુકાનોના તાળા તોડ્યા હતા. તસ્કરોએ દુકાનોમાંથી રોકડ રકમ અને કિંમતી માલ સામાનની લૂંટ ચલાવી તેઓ ફરાર થયા હતા. ચોરીની ઘટના હાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક રાતમાં 4 દુકાનોના તાળા તૂટતા સ્થાનિકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે સેક્શનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે ₹482 કરોડના ખર્ચ 55 કિલોમીટરના ટ્રેકનું લોકાર્પણ થયું હતું. જોકે વડાલી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈ અપૂરતી હોવાના કારણે ટ્રેન આ સ્ટેશન પર ઊભી નહીં રહી હતી. લોકોને ટ્રેનની આતુરતાથી રાહ જોઈને ઊભા હતા, પરંતુ ટ્રેન પ્લેટફોર્મ પર ના ઊભી રહેવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રેલવેના સલાહકાર સમિતિના સભ્યે આ મામલાને લઈને જણાવ્યું હતું કે પ્લેટફોર્મની લંબાઈ માત્ર 250 મીટર જ છે, જ્યારે ટ્રેનના સ્ટોપેજ માટે લઘુત્તમ 400 મીટરની લંબાઈ હોવી અનિવાર્ય છે, જેના કારણે આ ટ્રેન વડાલી ઊભી રહી ન હતી. જોકે તેવા દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે 2 થી 3 મહિનામાં પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી પૂર્ણ થવા બાદ વડાલી રેલવે સ્ટેશનને વિધિવત સ્ટોપેજ ફાળવવામાં આવશે. ડભોઈ ખાતે હનુમાન જયંતીના ભજન કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું કે જે ઉમેદવારો જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય તેનું જય શ્રી રામ કરી નાખીશું. તેમણે વધુમાં કહ્યું કે જય શ્રી રામ સાથે સંકળાયેલા ઉમેદવારોને જીત માટે આશીર્વાદ આપે છે. તેમના આ નિવેદનથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. અમદાવાદના ધંધુકા અને ધોલેરા પંથકમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કમિયાળા ખાતે આવેલ કચ્છભંજન હનુમાનજી મંદિરના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોને 100 મણ શેરડીના રસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ લોકમેળો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ ત્યાં કરાયું હતું. કષ્ટભંજન દેવ કમિયાળા ધામ હનુમાન જયંતિ નિમિત્તે અમે સુરતથી 30 જણાની ટીમ લઈને આવ્યા છીએ અને 100 મણ શેરડીના રસનું અમે ભક્તોમાં રસ પીવડાવી અને સેવા કાર્ય કરી રહ્યા છીએ. ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન પણ કર્યું હોય છે, તેમજ સાથોસાથ ભોજનનું આયોજન પણ કર્યું હોય છે. દિવસના 10:30 વાગ્યાથી ભોજન ચાલુ થાય તે રાત્રિના 11 વાગ્યા રાત્રિના 4 વાગ્યા સુધી અમે અહીંયા ભોજનનું પણ આયોજન કરેલું હોય છે. તેમજ
ભક્તોના સાથ અને સહકારથી સેવા કરી અને આ અમારા કાર્યક્રમને ઉજળો બનાવતું હોય ત્યારે અમો સૌનો ખૂબ ઉપકાર માની તેમજ બહારથી ખૂબ દૂર દૂરથી માણસો અહીંયા પધારે છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામ ખાતે આવેલ ડભોડિયા હનુમાનજી મંદિરમાં લાખો ભક્ત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા હતા. આશરે 1200 વર્ષ જૂના આ ચમત્કારિક મંદિર દર શનિવારે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટે છે અને પોતાની મનોકામના પૂર્ણ થવાની આશા સાથે શીશ નમાવે છે. હાલ હનુમાન દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, જેમાં 1500થી વધુ તેલના ડબ્બા અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે લોક ડાયરો અને ભોજન વ્યવસ્થાનો પણ વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓના સહયોગથી યોજાતો આ ઉત્સવ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો મેળાપ બની રહ્યો છે. ખેડાના મહેમદાબાદ તાલુકામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભૂમાપુરા ગામમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરમાં દાદાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન જન્મોત્સવને લઈ મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ. હનુમાન જયંતીના આગલા દિવસે મોટો હવન હોય છે, આખી રાત હવન ચાલતો હોય છે. ઘણા ભક્તો અમદાવાદથી આવીને હવનમાં બેસતા હોય છે અને સવારે આરતી કર્યા પછી ભંડારો ચાલુ થાય છે અને અમદાવાદથી બીજા ઘણા બધા ગામડામાંથી દૂર દૂરથી આવતા હોય છે. હનુમાન જયંતીના દિવસે આગલા દિવસે આવશે હવનમાં બેસવા માટે અને બીજા દિવસે પણ આવતા હોય છે ભંડારોમાં પ્રસાદ લેવા માટે. એ બધા જ વ્યક્તિઓ ભીમાપુરા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા આવે છે. શનિવાર, મંગળવાર, ગુરુવાર અને રવિવારે આ દિવસે ખૂબ પબ્લિક આવે છે. આજનો દિવસ એટલે હનુમાનજીનો દિવસ. આ દિવસે હનુમાન જયંતિના દિવસે અહીંયા એક 108 હનુમાન ચાલીસા કરી એક યજ્ઞ કરવામાં આવે છે. આમાં જે વ્યક્તિઓ પોતાને એવું લાગે કે શું છે એવું આજુબાજુના ગામડા અમદાવાદથી ઘણા બધા બરોડાથી પણ અહીંયા આવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે. સેંકડો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે. અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ તો શનિવારે પછી હનુમાન જયંતિ હોય કે કાળી ચૌદશ હોય, આ દિવસે સેંકડો પબ્લિક અહીંયા આવે છે અને હનુમાનજીના દર્શન કરે છે. હનુમાન જયંતિના દિવસે અહીંયા બહુ મોટો ભંડારો થાય છે. આજુબાજુના ગામમાંથી અને બધી બાજુથી ખાસું પબ્લિક અહીંયા આવે છે અને પ્રસાદનો લાભ લે છે. તો હાલ ઇન્ડિયા એટ 7 માં આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.